એક ભાઈ આમ દાદા માયલા જતા હતા ને, એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર વરદાય સુપ્રયાલ મોદરાય સકલાય જગદિતાય નાગન નાય શ્રુતિ એક નવી ભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડ દીધી. દાદા એવા રામ રામ ભાઈ, આને એમ કે ગરા ગાયું રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે બાપા ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ને તગારા મળે, ગાયનું ઘી ન મળે. તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને વીએ ગયા. મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી નથી રાખતો. ટોન ફરી ગયો. ન હોય તો હું તો રોજ નાઈ ધોઈને વી આવું. એમ કરીને પાછા આવીએ ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? આનો મગજ હલી ગયો કે 3 દિવસે આવી તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. આમ પડઘા મીડા પડવો અહીંથી થાય છો, ત્યાં કાંઈ નથી. એ વિચાર કરે છે કે હેડો નથી કેમ આ મેડો ઈકો આવો કે 3 દિવસે આવે તમે મારી બોણી બગાડો છો ને હવે જો આવ્યા ને ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો હોય મારો દીકરો ના પાડ દે ને એમાં બંદૂક હું લેવાનું વૈશમાલ આવે. નો ના પાડ દે આવ્યો બાપા વીએ ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, શનિવાર બપોર પછી ગયા. રામ રામ ભાઈ આને એમ કે ઓલું કીધું છે ને તો કદાચ સુધારો આવી ગયો છે. રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હા બંદૂક રાખો. કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર ને પાવડા ના. બંદૂક નથી રાખતો મારો દીકરો? કે નહીં. તારી મા ના મારે બાપ ના આમ તો 1 કિલો ગાયનું ઘી તો કહી દે ફટાફટ. આને માણા જોઈએ, હુવાડ જોઈએ કહેવાનો મારો ભાવ. આને હુવાડ જોઈએ, બીજું કઈ ન જોઈએ. એને બીજું કાંઈ નથી જોતું. છતાંય આજની પેઢી કદાચ એવું બોલે છે 5-15 હજાર કે 5 લાખ રૂપિયા વધારે રળતા થઈ ગયા હોય ને. સ્વામી બહુ બોલે, અમારા દાદાને ન ખબર પડે.